गुड मॉर्निंग स्टूडेंट। जय स्वामीनारायण। प्रीवियस लेक्चर में आपणे पीएल एसक्यूएल प्रोग्रामिंग विषे स्ट्रक्चर कई रीते मीन्स के लखी सकीए छे प्रोग्रामिंग ते विषे स्टडी कर्युं हतुं एंड एसक्यूएल ऑपरेटर्सनी अंदर आपणे एरिथमेटिक ऑपरेटर्स विषे स्टडी मीन्स के जोयुं हतुं। एनी अंदर आपणे एडिशन विषे बात करी थी कि एडिशन तमे बे टेबलनी टेबल 1 होय अने एनी अंदर 2 कॉलम आपेली होय छे तो एने सिंगल कॉलमनी अंदर 1 कॉलमनी अंदर आपणे टेबल लेवुं होय एनुं आउटपुट तो आपणे कई रीते क्वेरी लखी सकीए एना विषे स्टडी कर्युं हतुं। नेक्स्ट आजे आपणे ए ज जोईए के टेबल सिम्पली टेबल सेलरी एनुं आपेलुं छे। ओके, एरिथमेटिक ऑपरेटर्स। ओके, एनी अंदर आपणे शुं जोता था कि एडिशन विषे एडिशन। ओके, तो अहींया हूँ टेबल नेम आपूं छुं सेलरी। मारे सिम्पली सेलरीनुं टेबल बनाववुं छे। ओके, तो हूँ शुं लखीश बेसिक एनडीए। अहींया मारी बेसिक सेलरी केटली छे तो 25,000। ओके, एंड 35,000 અને મને ડીએ એટલે કે જે આપણું પેટ્રોલ ડીઝલ અલાઉન્સ હોય કેટલું મળે છે 5,000 એન્ડ 7,000। ઓકે, તો હવે હું આને મિક્સ જે 2 કોલમ છે ઓકે આ જે 1 એન્ડ 2 કોલમ છે એને મારે જે આઉટપુટ છે એ સિંગલ કોલમની અંદર જોઈએ છે તો હું શું લખીશ બેઝિક સિલેક્ટ બેઝિક प्लस डी। ओके, प्लस આપણે મેં તમને પહેલા જ કીધેલું હતું કે મલ્ટીપ્લિકેશન હોય તો આખા ટેબલનું મીન્સ કે આપણે મલ્ટીપ્લિકેશનની સાઇન શું કામ કરીએ છીએ તો આખા ટેબલની જે આપણી જે ડેટા છે એને ઓવરઓલ આપણે આઉટપુટ જોઈતું હોય તો આપણે મલ્ટીપ્લિકેશનની નિશાની મીન્સ કે સાઇન કરીએ છીએ। એ જ રીતે ફ્રોમ મારે શું જોઈએ છે ફ્રોમ સેલરી। ઓકે, तो आ रीतनी तमारे आउटपुट पहला आ रीते क्वेरी लखवी पड़े छे एंड तो ऑटोमेटिकली तमारी स्क्रीन पर शू आउटपुट डिस्प्ले थाय छे ओके એટલે કે બંનેનું પ્લસ। એ જ રીતે તમારે અહીંયા નેટ पे આપેલું હોય તો સિમ્પલી તમે ડીએ ની જગ્યાએ અહીંયા ડીએ ની જગ્યાએ સિમ્પલી કે નેટ पे આપેલું હોય ટેબલની અંદર તો સિમ્પલ ડીએ કાઢી નાખી અને તમે નેટ पे લખી શકો છો। અધરવાઇઝ બીજું કોઈ બી એલાઉન્સ આપેલું હોય ઇલેક્ટ્રિસિટી બિલનું એલાઉન્સ આપેલું હોય તો અહીંયા તમે ઇલેક્ટ્રિસિટી બિલનું અલાઉન્સ લખીને એનું જે છે એ એડિશન કરી શકો છો તો તમને આઉટપુટ છે એ 1 કોલમની અંદર મળે છે। આ રીતે તમે ટેબલ જ્યારે બી બનાવો છો ત્યારે એરિથમેટિક ઓપરેટરનો અંદર જે એડિશન આપેલું છે એનો યુઝ કરી શકો છો। નેક્સ્ટ આપણે જોઈએ સબસ્ટ્રેક્શન। ओके, सैलरी माइनस डीए फ्रॉम सॉरी मैं टेबल का
તો અહીંયા હું શું લખીશ? સિલેક્ટ માઇનસ ડીએ. ઓકે, સિલેક્ટ માઇનસ ડીએ 100 from salary. તો આઉટપુટમાં મારે શું બતાવે છે કે ડીએ -100. તો સિમ્પલી હું અહીંયા ટેબલ ડ્રો કરીને રાખું છું. તો મારે અલાઉન્સ છે શું બતાવશે કે માઇનસ, આ બંનેનું માઇનસ કરવાનું છે, માઇનસનો યુઝ કરે છે. તો મને આન્સર શું મળે છે? આઉટપુટ એન્ડ ઓકે, આ રીતે સબસ્ટ્રેક્શનનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ આવે છે મલ્ટિપ્લિકેશન. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું મલ્ટિપ્લિકેશન. તો સિલેક્ટ 100. ઓકે, ફ્રોમ સેલરી. તો આ બંનેનું શું આવશે? આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું. ઓકે, તો આઉટપુટમાં શું આવે છે? ₹5 લાખ એન્ડ 7 લાખ. ઓકે, એ જ રીતે ડિવિઝનનો યુઝ કરીએ છીએ આપણે. ઓકે, તો સિલેક્ટ તો 100 from salary. ઓકે, તો ડીએ 100. તો આઉટપુટ શું મળે છે મને? 50 એન્ડ 70. ઓકે, તો આ થઈ આપણે એરેથમેટિક ઓપરેટરની વાત. તો એની અંદર આપણે એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન વિશે જોયું. તો સિમ્પલી તમે કોઈ બી એક ટેબલ લઈ શકો છો. એ ટેબલની અંદર તમે એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન તમે કરાવી શકો છો. નેક્સ્ટ ઓપરેટર આવે છે આપણે રિલેશનલ ઓપરેટર. ઓકે, નેક્સ્ટ વાત કરીએ રિલેશનલ ઓપરેટર. ઓકે, તો રિલેશનલ ઓપરેટરનો યુઝ શું કામ કરીએ છીએ? તો ઇમ્પ્લિમેન્ટરી comparison between two
operands. Okay. Next, the operator can be used only. The operators can use only where clause કમાન્ડ યા કે સ્ટેટમેન્ટ આપવું પડે છે. ઓકે, તો રિલેશનલ ઓપરેટર કઈ રીતે વર્ક કરે છે કે કમ્પેરિઝન, એટલે કે બે જે ઓપરન્ટ્સ આપેલા છે તમારે ટેબલની અંદર એ બંને વચ્ચે કમ્પેરિઝન કરવાનું વર્ક કરે છે. અને એની અંદર આપણે જે બી ક્વેરી લખીએ છીએ એની અંદર વેર ક્લોઝનો મીન્સ કે આપણે યુઝ કરવો પડે છે. જે રીતે એરેથમેટિકમાં તમે 2 ઓપરન્ટ્સ આપેલા હતા એની અંદર આપણે સબસ્ટ્રેક્શન, ડિવિઝન, એડિશન, મલ્ટિપ્લિકેશન કરતા હતા, એ જ રીતે અહીંયા આપણે સિલેક્ટ કમાન્ડનો યુઝ કરીને ક્વેરી લખતા હતા. અહીંયા આપણે સિલેક્ટ કમાન્ડનો યુઝ થશે પણ એની અંદર વેર ક્લુઝથી આપણે એ બંને ઓપરાન્ટ્સ આપેલા છે તેને જોઈન્ટ કરવા પડે છે. ઓકે, તો કયા કયા છે એની અંદર રિલેશનલ ઓપરેટર કયા કયા આવે છે? તો લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ, greater than equal to and not equal to. આપણે આની રિલેશનલ ઓપરેટરની અંદર લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન એન્ડ નોટ ઇક્વલ ટુ વિશે સ્ટડી કરવાનું છે. તો સ્ટુડન્ટ, આજના એસાઇનમેન્ટ ક્વેશ્ચનમાં તમારે એરેથમેટિક ઓપરેટર એન્ડ રિલેશનલ ઓપરેટર વિશે તમારે એક્સપ્લેન કરવાનું રહેશે. અને ટેબલ, તો ટેબલનું નામ છે વિથ ટેબલ કે એમ્પ્લોય ટેબલ આપું છું. એમ્પ્લોય ટેબલ તમારે ક્રિએટ કરીને એરેથમેટિક ઓપરેશન એન્ડ રિલેશનલ ઓપરેશનની અંદર લેસ ધેન એન્ડ ગ્રેટર ધેન સુધી તમારે એક્સપ્લેન કરવાનું રહેશે. ડિસ્પ્લે સ્ટુડન્ટ નેમ હુ આર પેઇંગ બિલો 3000 ફી. ઓકે, આપણે ટેબલ બનાવવાનું છે. સો સ્ટુડન્ટ, આ છે આપણે બનાવ્યું છે સ્ટુડન્ટનું ટેબલ. એની અંદર મારે લેસ ધેનનો સૌથી પહેલાં હું યુઝ કરીશ. લેસ ધેન, ઓકે, રિલેશનલની અંદર. તો આ જે ટેબલ આપેલું છે એની અંદરથી મારે જે સ્ટુડન્ટની ફી 3000થી નીચી એટલે કે 3000થી ઓછી ફી હોય એવા લોકોને મારે ડેટા જોઈએ છે આઉટપુટ સ્ક્રીન ઉપર. તો હું ક્વેરી કઈ રીતે લખીશ એની? તો સિલેક્ટ નેમ ફ્રોમ સ્ટુડન્ટ where fees લેસ ધેનની સાઇન કરવાની આવશે. એન્ડ કેટલાથી તમારે નીચી જોઈએ છે? તો 3000થી ઓછી ફી હોય એ લોકોના મારે ડેટા જોઈએ છે. તો આ રીતે ક્વેરી લખીશ. તો આઉટપુટની અંદર 3000થી નીચે કોની છે? તો 1, 2 એન્ડ 3. તો કોના નામ આવે છે? તો અનુ, અજીત એન્ડ રોહન. ઓકે, તો ઓટોમેટિકલી 3000થી જેની નીચી ફી હશે ઓટોમેટિકલી આ રીતે તમારે આઉટપુટ સ્ક્રીનની અંદર તમારે ડેટા ડિસ્પ્લે થાય છે. તો આપણે લેસ ધેન રિલેશનલ ઓપરેટરની વાત કરી. હવે જોઈએ
હવે મારે ગ્રેટર દેન ઓકે, એટલે કે 3000 થી ઉપર, એટલે કે 3000 જે ફી છે એનાથી વધારે ફી કયા સ્ટુડન્ટની છે મારે ડેટા જોઈએ છે, તો હું શું કરીશ અહીંયા સિમ્પલી ગ્રેટર દેન. ઓકે, તો વધારે એટલે કે ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ ની સાઇન આવશે. તો કોનું કોનું નામ આવે છે, તો મોહિત એન્ડ નંદિની. તો આઉટપુટમાં શું આવશે, મોહિત, નંદિની એન્ડ કેપી ગુપ્તા, એટલે કે જેની 3000 ફી હશે એ બી બતાવશે અને ઇક્વલ ટુ લીધેલું છે, ગ્રેટર દેન ઇક્વલ ટુ લીધેલું છે, તો 3000 થી ઉપર હશે એ લોકોની બી મારે ડેટા ડિસ્પ્લે થાય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ નોટ ઇક્વલ ટુ. નોટ ઇક્વલ ટુ નો યુઝ આપણે કઈ રીતે કરી શકીએ છીએ આની અંદર, નોટ ઇક્વલ ટુ વિશે જોઈએ તો મારે અહીંયા આ જે ટેબલ આપેલું છે સ્ટુડન્ટનું, એની અંદર આપણે લેસ ધેનનો ડેટા જોયો, ગ્રેટર ધેનનો ડેટા જોયો, ગ્રેટર ધેન ઇક્વલ ટુનો ડેટા જોયો. હવે સિમ્પલી કે તમારે આ જે ડેટા આપેલો છે એની અંદર ટેબલની અંદર તમે કોઈ બી મીન્સ કે ડેટા લઈ શકો. મેં અબાઉ 3000 એટલે કે 3000નો મારે જેનાથી 3000થી જેની બી ફી નીચી હતી, 3000થી ઓછી ફી હતી એવા લોકોનો ડેટા જોયો. 3000થી ઉપરના જે ડેટા હતા કે 3000થી વધારે જે ફી છે એ લોકોનો આપણે ડેટા જોયો. નેક્સ્ટ આપણે જોઈએ કે નોટ ઇક્વલ ટુ. નોટ ઇક્વલ ટુનો યુઝ આપણે કેમ કરીએ છીએ કે સિમ્પલી આ જે ટેબલ આપેલું છે એ ટેબલમાંથી સિમ્પલી તમારે જે બી સેક્શન તમે કોલમ લો છો, સિમ્પલી મેં આ ક્લાસની કોલમ લીધી. ઓકે, મારે ક્લાસની કોલમ લેવી છે તો સ્ટાન્ડર્ડ 10. ઓકે, સ્ટાન્ડર્ડ 10 સિવાયના જે સેક્શન બચે છે એટલે કે જે ક્લાસ બચે છે એ મારે આઉટપુટ ડિસ્પ્લે ઉપર જોઈએ છે. તો એને હું કઈ રીતે લખીશ એ આપણે ક્વેરી જોવાની છે. તો નોટ ઇક્વલ ટુમાં મેં સિમ્પલ 10 લીધું. મારે 12 સિવાયના બી આઉટપુટમાં લેવા હોય તો 10 સિવાયના બધા જ મીન્સ કે આઉટપુટ ડિસ્પ્લે થાય છે. તો સિમ્પલી છે, ઓપરેટર્સનો યુઝ તમે પહેલાંથી કરતા આવેલા છો, તો બેઝિક તમારે ખાલી સિમ્પલી નોલેજ જ લગાવવાનું છે, સિમ્પલ ટેબલ ક્રિએટ કરવાનું રહે છે અને એની અંદર રિલેશનલ ઓપરેટરની અંદર તમે કેટલા સાઇનની યુઝ કરી શકો છો. એ થ્રુ તમારે આઉટપુટ ઓટોમેટિકલી તમે પ્રોગ્રામ રન કર્યા સિવાય બી તમે વિચારીને તમે તમારી નોટબુકમાં લખી શકો છો. તો આપણે હવે જોઈએ કે ડિસ્પ્લે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન, ડિસ્પ્લે સ્ટુડન્ટ information, display student information who are not in class 10, who are not in class 10. તો મારે એવા સ્ટુડન્ટનો ડેટા જોઈએ છે કે ક્લાસ 10 સિવાયના બધા જ જે સ્ટુડન્ટનો ડેટા છે મારે આઉટપુટ સ્ક્રીનની અંદર ડિસ્પ્લે થાય. તો એના માટે ક્વેરી હું શું લખીશ, તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ, કોનું ટેબલનું નામ આવશે, સ્ટુડન્ટ વેર, કારણ કે વેરથી આને આપણે જોઈન્ટ કરવાનું છે. વેર તો શું લીધેલું છે, કઈ કોલમ લીધેલી છે આપણે, તો કોલમનું નામ આવે છે ક્લાસ નોટ ઇક્વલ ટુ, એટલે કે મારે 10 સિવાયના બધા સ્ટુડન્ટનો ડેટા જોઈએ છે. તો શું લખવાની, કઈ સાઇન આવશે, નોટ ઇક્વલ ટુ 10. ઓકે, આ રીતે તમે ક્વેરી બનાવી શકો છો.
તો તમારે જે 10 સિવાયના જે બી ડેટા છે એ બધા જ ઓટોમેટિકલી આઉટપુટ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે. તો આ રીતે ક્વેરી લખવાની છે. તો ફરીથી નહીં, આ જે છે કોલમ હું નીકાળી દઈશ. તો આઉટપુટ સ્ક્રીનની અંદર ઓટોમેટિકલી તમારા જે બી ડેટા બચે છે 10 સિવાયના જેટલા બી સેક્શન છે, ક્લાસ છે, સ્ટુડન્ટનું નેમ છે, એ બધું જ તમારી આઉટપુટ સ્ક્રીનની અંદર ડિસ્પ્લે થાય છે. ઓકે, તો આ હતા રિલેશનલ ઓપરેટરની આપણે વાત કરી. નેક્સ્ટ આપણે લોજિકલ ઓપરેટર વિશે સ્ટડી કરીશું. તો લોજિકલ ઓપરેટરની અંદર તમે ઓર, નોટ એન્ડ ઓપરેટરનો યુઝ કરવાનો આવે છે.